આશીર્વાદ રૂપી એક અણમોલ સોગાદ. ઘાસના બધા તણખલા ભેગા થઈ અમળાય તો હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તો કોઈ દુઃખ ના રહે. પૂજ્ય રવિશંકર મહારાજના આ કથનથી પ્રેરિત અને સંસ્કૃતિ, સહકાર અને સમૃદ્ધિને સાકાર કરવાના જોમ સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે ઓડા નિર્મિત મહેમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ આજે ગુજરાતના પ્રગતિશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. પૂજ્ય રવિશંકર મહારાજ હોલ એટલે 4324 ચોરસ મીટર પ્લોટ પર 6538 ચોરસ મીટર બાંધકામ ધરાવતું ₹20 કરોડના ખર્ચે નિર્મિત બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળનું એક આધુનિક સુવિધાસભર ઓડિટોરિયમ બિલ્ડિંગ. વિશિષ્ટ સુવિધાઓમાં સામેલ છે 690 ક્ષમતાની બેઠક વ્યવસ્થા ધરાવતો અત્યંત આધુનિક ઓડિટોરિયમ હોલ, ગ્રીન રૂમની સુવિધા સહિત ગ્રાઉન્ડ ફ્લોર ખાતે 600ની ક્ષમતા ધરાવતો બેન્ક્વેટ હોલ, 60 ફૂટ બાય 25 ફૂટ સ્ટેજ તથા ગ્રીન રૂમની સુવિધા સહિત 50ની બેઠક વ્યવસ્થા ધરાવતી સંપૂર્ણ સુવિધાયુક્ત લાઇબ્રેરી, 70 કિલોવોટ ક્ષમતાની સોલર પેનલ સિસ્ટમ, પાર્કિંગ માટે વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પર 2 મોટા કિચન, વોશિંગ યાર્ડ સાથે સિક્યોરિટી કેબિન, 80,000 લીટર ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ ટાંકી, ફાયર ફાઇટિંગ સિસ્ટમ તથા ગ્રીન કવર માટે વિશાળ પ્લાન્ટેશન. સાંસ્કૃતિક ધરોહરને મજબૂત કરવા સાથે ઓડા દ્વારા બુનિયાદી સુવિધાઓને પણ સુદૃઢ કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત કુલ ₹142 કરોડના 4 કામોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થનાર છે. જેમાં સામેલ છે ₹63.04 કરોડના ખર્ચે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના તમામ ઘરોને શુદ્ધ પીવાનું પાણી મળે તે હેતુસર કડાદરા ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 21.65 MLD પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓડા વિસ્તારમાં આવતા દસક્રોઈ તાલુકાના 12 ગામો જેવા કે એણાસણ, બિલાસિયા, નવરંગપુરા, ભુવાલડી, કણભા, કુજાડ, સિંગરવા, ગતરાડ, મેમદપુર, બીબીપુર, ગેરતનગર, વાંચ સુધી પાણી પહોંચાડવા માટે ટ્રંક મેઇન લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તદુપરાંત 25.31 કરોડના ખર્ચે જલ જીવન મિશન અંતર્ગત કડાદરા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત દસક્રોઈ તાલુકાના ગામોમાં ઇલેક્ટ્રોમિકેનિકલ અને DI પાઇપલાઇન સાથે પાણી પહોંચાડવા માટે નવા સંપ, પંપ હાઉસ અને જરૂરી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના વિકાસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કઠવાડા વિસ્તારમાં ₹39.7 કરોડના ખર્ચે 14,868 ચોરસ મીટર ક્ષેત્રફળમાં નિર્માણ પામેલ છે અદ્યતન ઓડિટોરિયમ હોલ, જેમાં 1052 બેઠકોની ક્ષમતા છે તેમજ 450 બેઠકો ધરાવતો મલ્ટીપર્પઝ હોલ. બેઝમેન્ટમાં પાર્કિંગ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ₹13.90 કરોડના ખર્ચે રણાસણ એણાસણની TP સ્કીમ હેઠળ આવેલા 24 મીટર અને 36 મીટરના રસ્તાઓમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી 25 મીટરના 2 સ્પાન ધરાવતા માઇનર બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા થઈ રહ્યો છે પ્રગતિમય વિકાસ.